સર આફ્ટર 12th જે છોકરાઓ સાયન્સ લીધું છે, કોમર્સ લીધું છે, છોકરાઓને એવી બહુ તકલીફ પડે છે કે અમે 12th સાયન્સ પછી બીએસસી ડેટા સાયન્સમાં કેવી રીતે પોતાનું કરિયર બનાવીએ, એઝ વેલ એઝ 12th કોમર્સના છોકરાઓ અને આર્ટ્સના છોકરા માટે એવી શું ડેટા સાયન્સમાં ઓપોર્ચ્યુનિટીઝ છે કે એ લોકો એઝ અ સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરી શકે? વિદ્યાર્થીઓને અને છોકરાઓને આપણે એવું સમજાવવું જોઈએ કે પહેલાં તો ડેટા એટલે શું, કોઈને બેઝિક ડેટા શું એની ખ્યાલ જ નથી હોતો. જે રીતે વર્લ્ડની અંદર જુદા જુદા સોશિયલ મીડિયા એપ્લિકેશન પ્લેટફોર્મ અને બીજી અધી એપ્લિકેશન્સો ચાલી રહી છે, એ રીતે દર મિનિટે અને સેકન્ડે ડેટાનું જનરેશન્સ અને ડેટાનું ઉદ્ભવ ઘણું થઈ રહ્યું છે. આટલો બધો ડેટા કે જેને આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. એક તો વોલ્યુમ કે જે ખૂબ બિગ સાઇઝમાં હોય, વેલોસિટી કે જે ડેટા એકદમ ખૂબ સ્પીડથી અને વેગથી તમારા કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટર થતો હોય, અને વોલ્યુમ, વેલોસિટી એન્ડ વેરાયટી એટલે કે જે ડેટા ડિજિટલ ડેટા હોય, કોઈ સોશિયલ મીડિયાનો ડેટા હોય, કોઈ સેન્ટેન્સવાળો હોય, કોઈ વોઇસવાળો ડેટા હોય, આ બધી ટાઈપના ડેટાની વિવિધતા આપણી પાસે અત્યારના અવેલેબલ છે. આ બધા ડેટાને કઈ રીતે એનાલિસિસ કરવું, આ બધી ડેટાને આપણે સાચી નિર્ણય શક્તિ અને નિર્ણય લેવામાં કઈ રીતે આપણે ઉપયોગ કરીએ, એ ટેકનોલોજીનું કોઈની પાસે જ્ઞાન હોતું નથી. એટલા માટે રિસન્ટલી ટેકનોલોજીકલ ટ્રેન્ડમાં વર્લ્ડ ઓવરની અંદર બિગ ડેટા અને ડેટા સાયન્સની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. બિગ ડેટા કે ડેટા સાયન્સ કરેલો વિદ્યાર્થી ડેટા સાયન્ટિસ્ટ બની શકે, ડેટા એન્જિનિયર બની શકે, ડેટા એનાલિસ્ટ બની શકે, ડેટા કોમ્યુનિકેશન્સ તરીકે કામ કરી શકે અને સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર પણ ભાગ ભજવી શકે. ઇવન આજકાલ ઓટોમેશન સિસ્ટમ્સ જે ચાલી રહી છે કે જેની અંદર રોબોટિક છે, સર્જિકલ સિસ્ટમ છે, સેટેલાઇટ બેઝ ઘણી સિસ્ટમ્સ છે, આ બધાની અંદર ડેટા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ડેટા ઇઝ લાઈક એ ઓઇલ કે જેનું જે રીતે ઓઇલનું એક ટીપું આપણે માટે અગત્યનું છે, એ રીતે ડેટાનો એક પીસ, એક બાઇટ ઇટ મોસ્ટ યુઝફુલ અને ક્રુશિયલ ફોર ધ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ એવરીવેર. ડેટા ઉપર જ આખું ડિસિઝન ચાલે છે, ડેટા ઉપર જ આખી પ્રોફિટેબિલિટી મેઝર થાય છે અને ડેટા ઉપર જ લોકોનું પરફોર્મન્સ મેઝર થાય છે. તો આવી બધી વસ્તુની અંદર ડેટા સાયન્સનો ઉદ્ભવ થયો છેલ્લા 5 વર્ષથી. હવે ડેટાનું સાયન્સ એટલે શું? ડેટાને કઈ રીતે આપણે ઓર્ગેનાઇઝ કરીએ, ડેટાને કઈ રીતે આપણે પેકેજ કરીએ, એટલે રિટ્રાઈવ કરતા પહેલાં, લોકો સામે પ્રોજેક્ટ કરતા પહેલાં એને કઈ રીતે આપણે પ્રોજેક્ટ કરીએ, અને ડેટાનું રિટ્રાઈવલ એટલે ડેટાને આપણે પ્રેઝન્ટ કઈ રીતે કરીએ જેથી કરીને કોઈ પણ સામાન્ય માણસ પણ એનું ઇન્ટરપ્રિટેશન્સ કે એનો અર્થ સાચા અર્થમાં કાઢી શકે અને એ ડેટાને સારી રીતે ઉપયોગ કરી શકે. તો આ બધી ડેટાનું સાયન્સ છે, પેકેજિંગ, ઓર્ગેનાઇઝેશન અને રિટ્રાઈવલ, આ બધું કઈ રીતે થઈ શકે? તો આપણે જે ડેટા સાયન્સ પ્રોગ્રામ બીએસસી ડેટા સાયન્સ કે એમએસસી ડેટા સાયન્સ ચલાવીએ છીએ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ખાતે, આ બધી એક્ટિવિટી ઇન્કોર્પોરેટ થાય, આ બધા ફંક્શન્સ અને ટેકનોલોજી ઇન્કોર્પોરેટ થાય એવા સબ્જેક્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલા છે, જેની અંદર સ્ટેટિસ્ટિકલ ટૂલ, આ ટૂલ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આ બધા એની અંદર ઇન્કોર્પોરેટ થયા છે. વિદ્યાર્થી આ બધાનો ઉપયોગ કરી ડેટાને કઈ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે, જે ડેટાનો અર્થ સાચી રીતે લોકોને સમજાવી શકે અને લોકો એના ઉપરથી સાચું મિનિંગ, અર્થ કરી શકે અને પોતાના કામમાં ઉપયોગ લઈ શકે, એવી બધી આપણે ટૂલ્સ અને ટેકનોલોજી પ્રેક્ટિકલ બેઝ છોકરાઓને આપણે, સ્ટુડન્ટ્સને આપણે અહીંયા એની ટ્રેનિંગ આપીએ છીએ. એના માટે આપણે સ્પેશિયલાઇઝ લેબોરેટરી ડેવલપ કરેલી છે, આપણે એના માટે સ્પેશિયલાઇઝ ફેકલ્ટી પણ રિક્રુટ કરેલા છે અને એ છોકરાઓ સારી રીતે પોતાનું પરફોર્મ કરી શકે છે. હા, ડેટા સાયન્સ એક સિલેક્ટિવ કોર્સ છે, જે માસ માટેનો કોર્સ નથી. ડેટા સાયન્સની અંદર આપણે નોર્મલી જે સારા છોકરાઓ હોય, જે મેથેમેટિક્સમાં
થોડા પ્રોફિશિયન્ટ હોય, સાયન્સ બેકગ્રાઉન્ડના હોય, હાર્ડ વર્કિંગ હોય, એને આપણે એવા સ્ટુડન્ટ્સને આપણે મોટિવેટ કરીએ છીએ કે તમે તમારા ફ્યુચર માટે ડેટા સાયન્સ લઈ શકો. ડેટા સાયન્સની અંદર મારી પાસે એક સર્વે છે. 2 વર્ષનો એક્સપિરિયન્સ હોય અને ડેટા સાયન્સ એનાલિસ્ટ તરીકે 43 થી 67 કે ડોલર એ ફોરેનની અંદર કમાઈ શકે. 1 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો ડેટા સાયન્ટિસ્ટ તરીકે 78 to 120 કે ડોલર એ ફોરેનની અંદર એ સેલેરી કમાઈ શકે. સિનિયર ડેટા સાયન્ટિસ્ટ તરીકે 2 થી 6 વર્ષનો એક્સપિરિયન્સ ડોમેઇન જનરલી પ્રિફર કરવામાં આવે છે, જેનો સેલેરી રેન્જ 89 to 150 કે ડોલર સુધીનો છે. ડેટા સાયન્સ મેનેજર તરીકેનો પણ રોલ અવેલેબલ છે, જેનો એક્સપિરિયન્સ ડોમેઇન 5 થી 10 વર્ષનો ગણવામાં આવે છે પ્રોફેશનલ માર્કેટમાં, અને એનો સેલેરી 95 to 180 કે ડોલર સુધી કમાઈ શકાય છે. અને ડાયરેક્ટર ઓફ ડેટા એનાલિટિક્સ કે જે 8 થી 15 વર્ષના એક્સપિરિયન્સ પછી તમે પોસ્ટ એક્વાયર કરી શકો, જેને 105 થી 108 કે ડોલર સુધીનું રેન્યુમરેશન એની અંદર મળે છે. અને ફાઇનલી ચીફ ડેટા ઓફિસર કે જે આફ્ટર 10 years ઓફ એક્સપિરિયન્સ, કોઈ પણ પ્રોફેશનલને 10 yearsનો એક્સપિરિયન્સ થાય તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ચીફ ડેટા ઓફિસર તરીકે એમને સર્વિસ મળે છે, જેની સેલેરી રેન્જ $120 કે $310 સુધીની ફોરેનની અંદર હોય છે. પણ આ બધા જે રોલ્સ સેલેરી રેન્જ માર્કેટની અંદર બતાવી છે, એના માટે તમારી પાસે પોસ્ટ ગ્રેજ્યુએશન્સ હોવું જોઈએ એકચ્યુઅલી, અને એક્સપિરિયન્સ હોવો જોઈએ.